આફ્ટરનૂન ટુ ઓલ ઓફ યુ. તો આજે તો દિવસની શરૂઆત થઈ હતી સીધા બપોરના લંચથી. લંચ પતાવ્યા બાદ એક પાવર નેપ લીધા બાદ સાંજે હું નીકળી ગઈ હતી શોપિંગ કરવા માટે. યસ ગઈઝ, આજે હું જાઉં છું ફાઇનલી શોપિંગ માટે. શોપિંગ માટે હું આવી હતી પ્રાઇમ માર્કેટ. તો પ્રાઇમ માર્કેટ આવતાની સાથે ત્યાં સૌથી પહેલી શોપ દેખાઈ હતી ક્રોકરીની. તો યસ ગઈઝ, આ ક્રોકરી શોપનું કલેક્શન ખૂબ જ ફાઇન હતું. ત્યારબાદ એની સામે હતી નેક્સ્ટ શોપ હતી, આ વુડનની શોપ હતી. ત્યાં વુડન સોફા એન્ડ ઝૂલા અને ટેબલની શોપ હતી ને એનું કલેક્શન પણ ફાઇન હતું. તો એ બધાની શોપિંગ તો મેં કરી નહીં હતી. ત્યારબાદ અંદર એક શોપ હતી કુર્તીઝ એન્ડ ડ્રેસીસની ને જ્વેલરીની શોપ હતી. તો ત્યાંથી થોડી ઘણી શોપિંગ કર્યા બાદ નેક્સ્ટ શોપ હતી સાડીની, જ્યાંથી મેં શોપિંગ નહીં કરી હતી કેમ કે મારા કામનું સેક્શન નહીં હતું. તો ત્યારબાદ નેક્સ્ટ શોપ હતી બેડશીટ એન્ડ પિલોની. તો ત્યાંથી પણ મેં શોપિંગ નહીં કરી હતી. અને ત્યારબાદ એક નેક્સ્ટ શોપ હતી આર્ટ ગેલેરીની. તો ત્યારનું કલેક્શન પણ ફાઇન હતું. તો ત્યારબાદ એની સામે એક હતો બુક સ્ટોલ, જ્યાંથી મેં બુકની શોપિંગ પણ નથી કરી કેમ કે આઈ એમ નોટ અ બુકિંગ પર્સન, આઈ એમ નોટ રીડિંગ પર્સન, દેટ્સ વાય. તો ત્યારબાદ નેક્સ્ટ શોપ હતી આ એક વુડન આર્કિટેક્ચર. તો આ કંઈ કલેક્શન કંઈ સમજ નહીં પડી કેમ કે તો આ મને તો વુડન આર્કિટેક્ચર જ લાગ્યું. તો આ એની પણ શોપિંગ તો થાય પણ કલેક્શન ફાઇન હતું. ત્યારબાદ આટલું ચાલ્યા બાદ અમે લોકો આવી ગયા હતા મોમોઝ ખાવા માટે અને મોમોઝ ખૂબ જ ટેસ્ટી હતા. તો ત્યારબાદ ફરી થોડું ઘણું માર્કેટ એક્સપ્લોર કર્યું, થોડી ઘણી શોપિંગ કર્યા બાદ સાંજે હું નીકળી ગઈ હતી ઘરે જવા માટે. અને ઘરે જઈને તો આજે તો બહાર જ જમ્યા હતા. એટલે બહાર જમવામાં હતું આજે તો ઢોસા એન્ડ માય ઓલ ટાઈમ ફેવરેટ ઢોસા એન્ડ ચાઇનીઝ. ઓકે, that's it for today and yes, don't forget to follow me. Bye.